નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે ગયા વખતે દશાંશ અભિવ્યક્તિમાં p/q સ્વરૂપમાં કઈ રીતે લખવું એ ભણ્યા હતા। વર્ગમૂળ કુંતલ ભણી ગયા છો। હવે આજે આપણે જે ગૌતમ સરે હોમવર્કમાં આપેલું છે એ પ્લસ ટેક્સ્ટબુક સિવાયના બહારના દાખલાની પ્રેક્ટિસ માટે આપણે આજે જે અત્યાર સુધી ભણી ગયા છે એનું રિવિઝન, દશાંશ અભિવ્યક્તિની જે સંખ્યાઓ આવે છે સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખવાનું, p/q સ્વરૂપમાં સંખ્યાઓ આપેલી હોય તો એને દશાંશ સ્વરૂપમાં તમારે લખવાની અને તે કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે એ તમારે કહેવાનું છે। તો કે હવે સૌથી પહેલા 43/1000 તો સૌથી પહેલા 43/1000 તો આનો મતલબ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે છેદમાં 10 હોય તો ડાબી બાજુથી લઈને 1 પોઈન્ટ કાપવો પડે। ધારો કે અહીંયા 43/10 છે તો ડાબી બાજુથી લઈને 1 પોઈન્ટ એટલે આને શું લખી શકાય 4.3 છેદમાં 100 હોય તો 2 પોઈન્ટ ડાબી બાજુથી લઈને 2 પોઈન્ટ કાપવાના 1 2 એટલે 0.43 એવી રીતે અહીંયા મિત્રો કેટલા પોઈન્ટ છે એકની પાછળ 3 મીંડા એટલે 1000 તો તમારે ડાબી બાજુથી લઈને 3 પોઈન્ટ કાપવા પડે એટલે આ 1 આ 2 આ 3 અને અહીંયા 0 એટલે 0.043 તો આપણે હવે ફિક્સ છે। હવે આ કઈ આગળ વધવાનું નથી, અહીંયા આપણે સ્ટોપ થઈ જાય છે, આ કઈ આગળ વધવાનું નથી એટલે એનો મતલબ કે આ કેવા પ્રકારની અભિવ્યક્તિ થાય તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ। કેવી અભિવ્યક્તિ થાય? શાંત દશાંશ અભિવ્યક્તિ। હવે એવી રીતે બીજો દાખલો છે કે 33/5 તો 33/5 મૂકો તમે તો એનો ભાગાકાર કરવો પડે તમારે। અહીંયા ભાગાકાર કરો અહીંયા 33/5 તો આનો ભાગાકાર કરો 6 5 33 છે તો 6 5 30 6 વડે ભાગાકાર એટલે અહીંયા 30 શેષ કેટલી વધશે અહીંયા 3 અહીંયા 0 એટલે અહીંયા ઉપરથી અહીંયા ગયો ને 0 ઉતર્યો તો અહીંયા આપણે મૂકવું પડે, પોઈન્ટ મૂકવા પડે તો ફરી વખત ભાગ ચલાવો તો 6 5 30 તો હવે શેષ કેટલી વધી 0 0 તો જ્યારે પણ શેષ 0 વધે એ હંમેશા શાંત દશાંશ અભિવ્યક્તિ જ હોય। શેષ જ્યારે પણ 0 વધે એ હંમેશા કેવી હોય? શાંત દશાંશ અભિવ્યક્તિ જ હોય। તો આપણે અહીંયા 33/5 છે આપણે લખી શકીએ 0 6.6 આ કેવા પ્રકારની અભિવ્યક્તિ થાય તો કે શાંત દશાંશ પ્રકારની અભિવ્યક્તિ થાય। હવે આગળ જોઈએ, ત્રીજો દાખલો છે 5/6। ત્રીજો દાખલો છે 5/6 તો આનો પણ મિત્રો તમારે ભાગાકાર કરવો પડે તો આનો ભાગાકાર કરો તો 5/6 ભાગ ચાલતો નથી તો હવે ભાગ ચાલતો નથી તો સૌથી પહેલા ઉપર કેટલા મૂકવા પડે? અહીંયા 0 પોઈન્ટ એટલે અહીંયા 0 મૂકો એટલે 8 6 48 50 માંથી 48 જાય એટલે કેટલા વધશે 2 0 ફરી વખત ભાગાકાર 8 6 6 6 2 12 6 તેરી 18 એટલે શેષ કેટલી વધશે અહીંયા 2 0 મૂકો ફરી વખત 6 તેરી 18 શેષ કેટલી વધશે 2 ફરી વખત મૂકો 6 તેરી 18 આવું તો અનંત સુધી ચાલ્યા જ રાખવાનું છે, આનો કોઈ અંત આવે નહીં। એટલે 5/6 છે એને આપણે આવી રીતે પણ લખી શકીએ 0.833 અનંત સુધી। બીજી રીતે લખવું હોય તો આને આવી રીતે પણ લખી શકાય 0.83 ની ઉપર 12 એટલે જેની ઉપર 12 હોય તે હંમેશા એ સંખ્યાને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય। આ કેવી અભિવ્યક્તિ આવશે તો કે અનંત, કેમ કે આ અનંત સુધી છે અને માથે 12 છે, 12 નો મતલબ કે આવૃત છે, ફિક્સ
આવી રીતે તમારે સૌથી પહેલા દશાંશ સ્વરૂપમાં ફેરવવાના છે અને એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે એ પણ તમારે અહીંયા લખવાનું છે. તો મિત્રો આપણે ચોથો દાખલો જોઈએ. તો ચોથો દાખલો છે 1/2/7. 1/2/7. તો આને આવી રીતે પણ લખી શકાય 1+2/7. હું લખી શકાય 1+2/7. તો હવે આને તમે લખો લસા લ્યો તમે અહીંયા. તો આને લસા લ્યો એટલે અહીંયા 7 * 1 7 7 ને 2 9 એટલે 9/7. આને p/q સ્વરૂપમાં આવી રીતે પણ લખી શકાય. હવે આનો ભાગાકાર કરો તો કે 9/7. 7 * 7 ભાગ ચાલે છે. 7 * 7 શેષ કેટલી વધશે 2 ઉપરથી ઉતારો 0. હવે અહીંયા 2 લીધા હતા 0 ગયા હતા ને 0 ઉતાર્યો એટલે અહીંયા આપણે કેટલા મૂકવા પડશે પોઈન્ટ દશાંશ ચિહ્ન મૂકવું પડે. હવે અહીંયા 7 * 2 = 7 એટલે 7 * 2 = 14 શેષ કેટલી આવશે 6 ઉપરથી ઉતારો 0. તો કે હવે 7 * 8 = 56 શેષ કે 60 માંથી 56 જાય તો કેટલા વધે 4 ઉપરથી ઉતારો 0. તો હવે 7 × 5 = 35. તો અહીંયા 5 વડે ભાગાલો 7 × 35 શેષ કેટલી વધશે 5 ઉપરથી 0 ઉતારો. તો 7 * 7 = 49. અહીંયા 7 વડે ભાગાલો 7 * 7 = 49 શેષ કેટલી વધશે 1 ઉપરથી કેટલા ઉતારો 0 ઉતારો. ફરી વખત આનો ભાગાકાર કરો 7 * 2 = 14 થઈ જાય એટલે 7 * 1 7 અહીંયા 1 7 શેષ કેટલી વધશે 3 ઉપરથી ઉતારો 0. પછી 7 * 4 = 28 એટલે અહીંયા 4 મૂકો 7 * 28. જો હવે અહીંયા શેષ કેટલી વધી 2. અહીંયા આગળ કેટલી શરૂઆતમાં શેષ કેટલી વધી હતી 2. તો હવે આની આ પ્રોસેસ તમે વારંવાર કરતા રહો તો તમારે આનું જ પદ તમારે આવશે. હવે આનું જ પદ અહીંયા 20 મૂકો 14 60 આનું જ પદ તમારે રિપીટ થાય. અહીંયા 20 મૂકો તો કે 7 * 2 = 14. તો તમારે અહીંયાથી અહીંયા સુધી જેટલા બધા એના જ પદ તમારે રિપીટ થશે. બીજા કોઈ નવા પદ આવશે નહીં. એટલે આને તમારે લખવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો કે 12 અહીંયા 9/7 છે એને આ સાઈડ લખો એટલે 9/7 એને લખવું હોય તો લખી શકાય 1.285 714. ફરી વખત ઇંગ્લિશ આવશે. ફરી વખત શું આવશે 285 714. ફરી વખત ઇંગ્લિશ 285 714 અથવા તો બીજી રીતે લખવું હોય તો 1.285 714 એની માથે 12. કેમ કે અહીંયાથી તમે જો એની સંખ્યા તમારે રિપીટ થયા રાખવાની છે એટલે 285 714. ફરી વખત ઇંગ્લિશ આવશે 285 714 285 714. એટલે એની સંખ્યા રિપીટ થાય 12 ઉપર આવ્યો એટલે આનો મતલબ અનંત છે. એની સંખ્યા રિપીટ આખું ઝુમખું 285 714 નું ઝુમખું તમારે અહીંયા રિપીટ થાય છે. એટલા માટે આને કેવી અભિવ્યક્તિ કહેવાય તો કે અનંત છે આ એક તો અને માથે 12 છે એટલે એનો મતલબ આવું છે એની સંખ્યા રિપીટ થાય છે એટલે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. કેવી અભિવ્યક્તિ આવશે તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. હવે એવી રીતે પાંચમો દાખલો છે 157/300. તો મિત્રો આનો ભાગાકાર કરો તમે 157/300. અહીંયા 157/300 અહીંયા ભાગ ચાલતો નથી કેમ કે 157 છે 300 કરતા કેવી સંખ્યા છે નાની સંખ્યા. ભાગ ચાલતો નથી તો અહીંયા 0 પોઈન્ટ એટલે અહીંયા કેટલા આવશે 0. હવે આપણે ખબર હોય
3 પંચા 15 એટલે આને 5 વડે ગુણો પાછળ 2 મીંડા એટલે 1500 થાય એટલે 300 ગુણ્યા 5 એટલે કેટલા આવશે 1500 અહીંયા 0 અહીંયા 7 અહીંયા 0 ફરી વખત ઉપરથી ઉતારો 7 0 ઉતારો તો અહીંયા કેટલા થઈ ગયા 700 એટલે 300 દુ 600 અહીંયા કેટલી શેષ વધશે તો કે 100 ઉપરથી ફરી વખત 0 ઉતારો 3 તેરી 9 એટલે 300 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવશે 900 શેષ કેટલી વધી 100 ફરી વખત 1 0 મૂકો પાછ ફરી વખત શું આવશે 3 300 ગુણ્યા 3 એટલે 900 તો આ પ્રોસેસ ફરી વખત 100 શેષ વધે હવે શેષ કેટલી વધશે બધામાં 100 શેષ જ વધશે એટલે આનો મતલબ હવે અહીંયા 3 3 3 છે એ રિપીટ થાય એટલે એનો મતલબ આને 157 છેદમાં 300 અને તમારે લખવું તો આવી રીતે લખશે 0.523333 અનંત સુધી બીજી રીતે આ લખવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો 0.52 અને 3 ની ઉપર 12 તો 12 વાળી જે દશાંશ અભિવ્યક્તિ છે હંમેશા કેવી થાય 12 હોય એટલે ટૂંકમાં એનો મતલબ અનંત સુધી 12 છે એનો મતલબ શું થાય અનંત સુધી તો કે આ છે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય કેવી અભિવ્યક્તિ આવશે આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હવે એવી રીતે છેલ્લો છે 14 ના છેદમાં 11 એટલે 14 ભાગ્યા 11 તો 11 તો 11 ભાગ ચાલે છે એટલે અહીંયા 1 11 તો 11 શેષ કેટલી વધશે 3 ઉપરથી ઉતારો 0 હવે અહીંયા 3 એક જ છે 0 અહીંયા લે છે ને 0 ઉતારો તો અહીંયા શું આવશે પોઈન્ટ 11 2 22 શેષ કેટલી વધે 8 0 11 સત્તા 77 જો ફરી વખત અહીંયા 3 શેષ વધી હતી તો અહીંયા 3 શેષ વધી તો એનું જ હવે તમારે રિપીટ થાય ઉપરથી 0 ઉતારો 11 2 22 શેષ કેટલી વધે 8 ફરી વખત 0 ઉતારો 11 સત્તા 77 શેષ કેટલી વધે 3 આવું તો અનંત સુધી ચાલે જ રાખશે હવે શેષ તમારી એકવાર 3 વધશે એકવાર 8 3 8 3 8 એવી રીતે શેષ વધે એટલે આને તમારે લખવું હોય તો 14 ના છેદમાં 11 અને આવી રીતે લખી શકાય 1.27 અનંત સુધી બીજી રીતે લખવું હોય આને તો 1.27 ની ઉપર 12 એટલે જે કોઈ પણ દશાંશ અભિવ્યક્તિ ઉપર 12 આવેલું હોય એટલે એનો મતલબ અનંત સુધી છે તો આ કેવા પ્રકારની અભિવ્યક્તિ થાય તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કેવી અભિવ્યક્તિ થાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ તો આ 6 છે ટેક્સ્ટ બુક સિવાયના દાખલા છે એટલા માટે 6 દાખલા લખી લો પછી આપણે આગળ p/q સ્વરૂપમાં કઈ રીતે ફેરવવું એ પણ એના થોડા ગયા લેક્ચરમાં જોયા હતા પણ વધારે પ્રેક્ટિસ માટે એના દાખલા પણ આપણે થોડા જોશું ટેક્સ્ટ બુકની જેવા જ છે પણ એનાથી થોડા રકમ અલગ છે રીત એની જ છે એટલે તમને આ પ્રેક્ટિસ પડે એટલે જ્યારે પણ કોઈ પણ નવો દાખલો આપેલો હોય તો તમે એને સરળતાથી ગણી શકો પછી ભલે કોઈ પણ દાખલો આપેલો હોય તમને દાખલો આવડવો જોઈએ એટલે આ લખી લો તો હવે નીચેની સંખ્યાઓને p/q સ્વરૂપમાં ફેરવવાની છે એટલે આ દશાંશ સંખ્યાઓ આપેલી છે દશાંશ અભિવ્યક્તિઓ આપેલી છે અને બધી અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આપેલી છે એને p/q સ્વરૂપમાં આપણે કઈ રીતે ફેરવશું તો કે હવે અહીંયા પેલું જો 0.23 ની ઉપર 12 તો હવે આનો મતલબ આપણે x બરાબર લઈએ 0.23 એની ઉપર 12 છે તો હવે 12 નો મતલબ કે આનો મતલબ 23 રિપીટ જ થયા રાખે વારંવાર 23 સંખ્યા એની જ આવે છે એટલે x બરાબર અને આવી રીતે લખી શકાય 0.23 23 23
આવું ક્યાં સુધી ચાલશે તો કે અનંત સુધી. તો હવે આની અંદર x બરાબર 0.23 શીખ્યું. તો આને આપણે સમીકરણ નંબર 1 આપી દો. સમીકરણ નંબર કેટલા આપ્યા આપણે 1. હવે અહીંયા તમારે જોવાનું 12 ની નીચે કેટલી સંખ્યાઓ છે તો કે 12 ની નીચે બે સંખ્યાઓ છે. તો બે સંખ્યાઓ હોય જો 12 ની નીચે એક જ સંખ્યા હોય તો 10 વડે ગુણવાનું. 12 ની નીચે બે સંખ્યા હોય તો 100 વડે, ત્રણ સંખ્યા હોય તો 1000 વડે અને ચાર સંખ્યા હોય તો તમારે 10000 વડે ગુણવાનું. એટલે સૌથી પહેલા આપણે સમીકરણ નંબર 1 આપી દીધું. હવે અહીંયા આમાં બંને બાજુ 100, અહીંયા 12 ની નીચે બે સંખ્યા હોય તો બંને બાજુ આપણે 100 વડે ગુણશું. તો હવે આને 100 વડે ગુણો એટલે 100 વડે ગુણો એટલે અહીંયા કેટલા થાય 100x. આને 100 વડે ગુણો 100 ગુણ્યા 0.23 હવે ગુણવાથી એટલે અહીંયા લખવાનું નીચે બંને બાજુ 100 વડે ગુણતા. હવે બંને બાજુ આપણે કેટલા વડે ગુણ્યું તો કે 12 ની નીચે બે સંખ્યા હતી તો બંને બાજુ આપણે 100 વડે ગુણીએ. હવે આ 100 વડે ગુણી નાખ્યા પછી હવે આનો ગુણાકાર કરો એટલે આ બાજુ 100x માઈનસ આ બંનેનો ગુણાકાર કરો એટલે બે પોઈન્ટ આ સાઈડ જાય. આ જે પોઈન્ટ છે બે પોઈન્ટ આ સાઈડ જાય એટલે 2 પોઈન્ટ 10 વડે ગુણો તો 1 પોઈન્ટ જમણી બાજુ જવાનું. 100 હોય તો 2 પોઈન્ટ જમણી બાજુ, 1000 હોય તો 3 પોઈન્ટ જમણી બાજુ. તો હવે આનો ગુણાકાર કરો એટલે આનો મતલબ 2 પોઈન્ટ આ સાઈડ એટલે આનો ગુણાકાર કેટલો થાય 23.23 આવું તો ક્યાં સુધી આવશે અનંત સુધી છે. આ અનંત સુધી આવશે. હવે આની અંદર આને આપણે સમીકરણ નંબર 2 તો ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પછીના સમીકરણ 1 અને સમીકરણ 2 ની અંદર સમીકરણ 1 અને 2 બનાવો પોઈન્ટ પછીના બંને આંકડા સેમ થઈ જવા જોઈએ એટલે તમને બાદબાકી કરવામાં સરળતા રહે. હવે આની અંદર હવે સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 કે સમીકરણ 2 માઈનસ સમીકરણ 1. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી નાખો તો કે સૌથી પહેલા ડાબી બાજુ તો ડાબી બાજુની બાદબાકી કરો. ડાબી બાજુની બાદબાકી કરો એટલે 100x માઈનસ x. સમીકરણ 2 માં ડાબી બાજુ 100x હતા બાદબાકી છે એટલે વચ્ચે માઈનસ. સમીકરણ 1 માં ડાબી બાજુ x છે એટલે 100x માઈનસ x. હવે જમણી બાજુની બાદબાકી કરો. પહેલા સમીકરણ 2 તો 23.23 માઈનસ સમીકરણ 1 માં હું તો જમણી બાજુ 0.23 તો હવે 100 માંથી 1x જાય 99x બરાબર. જો બાદબાકી કરો પોઈન્ટ પછીના આંકડા સેમ જ છે એટલે બધે શું થઈ જશે કેન્સલ. પોઈન્ટ પછીના આંકડા 23 બંને કેન્સલ. તો હવે વધુ 23 માઈનસ 0 એટલે એનો મતલબ ખાલી કેટલા વધશે 23. 99 અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ જાય એટલે છેદમાં તો x બરાબર 23 ના છેદમાં 99. તો આને આપણે દશાંશ અભિવ્યક્તિને p/q સ્વરૂપમાં લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ. એવી રીતે બીજો દાખલો છે 3.47 એની ઉપર 7 ની ઉપર બાર તો આમાં 1 ની ઉપર જ બાર છે. આમાં તો બંને ઉપર બાર હતું, આમાં તો એક ઉપર જ બાર છે. ત્યારે તમારે શું કરવાનું તો કે x બરાબર આપણે શું અહીંયા 3.4 અને 7 ની ઉપર બાર. ટૂંકમાં આને લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ x બરાબર 3.4 7 7 7 અનંત સુધી 7 અનંત સુધી આવશે. તો કે હવે એક અંક પછી બાર છે તો ડાયરેક્ટ આને સમીકરણ 1 આપવાનું નથી કેમ કે આપણે પોઈન્ટ પછીના આંકડા કેવા કરવા પડે સરખા કરવા પડે. એટલે અહીંયા પોઈન્ટ પછી જો 12 હોય અહીંયા પણ ત્રીજા દાખલામાં 12 છે એમાં તમે ડાયરેક્ટ આપી શકો સમીકરણ નંબર 1. તો આની અંદર કે 3.4 ઉપર 12 છે નહીં એટલે જેટલી પોઈન્ટ પછી જેટલી સંખ્યા ઉપર 12 હોય એટલા 10 વડે ગુણવાનું. બે એક સંખ્યા હોય તો 10 વડે, બે સંખ્યા હોય તો 100 વડે. તો અહીંયા 12 સિવાયની એક જ સંખ્યા છે 4 તો
તો સૌથી પહેલા બંને બાજુ 10 વડે ગુણો 10x બરાબર 10 ગુણ્યા 3.4777 બંને બાજુ 10 વડે ગુણતા તો બંને બાજુ 10 વડે ગુણ્યો તો અહીંયા 10x બરાબર 10 વડે ગુણો 1 પોઈન્ટ આ સાઈડ જાય 10 વડે ગુણવાથી 1 પોઈન્ટ જમણી બાજુ જવાનું તમારે એટલે 1 પોઈન્ટ આ સાઈડ જાય એટલે 34.7777 અનંત સુધી હવે આને તમારે સમીકરણ નંબર કેટલા આપવાના 1 કેમ કે 12 સિવાયની એક સંખ્યા હતી તો 10 વડે ગુણો 12 સિવાયની બે સંખ્યા હોય તો 100 વડે ગુણો હવે તમારે આપણે જે જૂનો નિયમ હતો બે સંખ્યા ઉપર 12 હોય તો 100 વડે એક સંખ્યા ઉપર 12 હોય તો 10 વડે તો ફરી વખત આ સમીકરણ 1 છે ને ફરી વખત તમે 10 વડે ગુણો તો 10 ગુણ્યા 10x આને 10 વડે ગુણો તો 10 ગુણ્યા 34.7777 અનંત સુધી તો હવે આનું સાદું રૂપ આપો અહીંયા કેટલા આવશે 10 ગુણ્યા 10 એટલે 100x આને 10 વડે ગુણો જે પોઈન્ટ આવશે એટલે 347.7777 આવી રીતે આને સમીકરણ નંબર કેટલા આપો તમે 2 જો હવે અહીંયા ફરી વખત આપણે આવું કર્યું છે બંને બાજુ 10 વડે ગુણ્યા છે આ બાજુ 10 વડે ગુણ્યા છે અહીંયા પણ 10 વડે ગુણ્યા હવે સમીકરણ 1 અને 2 પોઈન્ટ પછીના આંકડા અહીંયા 777 છે અહીંયા 77 છે પોઈન્ટ પછીના આંકડા બંનેમાં સેમ થઈ જાય તો હવે બાદબાકી કરો સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું છે તો હવે અહીંયા કેટલા છે 100x ડાબી બાજુ અહીંયા કેટલા છે 10x તો ડાબી બાજુની ડાબી બાજુ બાદબાકી કરો એટલે 100x માઈનસ 10x અને આ બાજુ 347.777 માઈનસ જમણી બાજુ અહીંયા શું હતું સમીકરણ 1 ની અંદર તો કે 34.7777 તો હવે બંનેની બાદબાકી કરો 100 માંથી 10 જાય એટલે 90x અને અહીંયા 347 માઈનસ 34 સિમ્પલ તમે બાદબાકી પણ કરી શકો 347 માંથી 334 બાદ કરો અહીંયા આવી રીતે કરી નાખો 334 પોઈન્ટ તો બધામાંથી કેન્સલ થઈ જાય માઈનસ 34 સાઈડમાં તમે બાદબાકી કરો આ તો 0 0 થઈ જશે બધું 7 માંથી 7 જાય 0 7 માંથી 4 જાય તો 3 4 માંથી 3 જાય તો 1 3 એટલે સિમ્પલ તમારે બાદબાકી પોઈન્ટ પછીના આંકડા તો કેન્સલ થઈ જાય 347 માઈનસ 34 એટલે કેટલો આન્સર આવશે 313 પછી પોઈન્ટ બનશે નહીં તો હવે 90 ને છેદમાં જવા દો x બરાબર 313 ના છેદમાં 90 આ p/q સ્વરૂપમાં આવી રીતે દર્શાવી શકાય હવે એવી રીતે ત્રીજો દાખલો છે ત્રીજા દાખલાની અંદર 0.1437 છે તો આની અંદર x બરાબર સીધું ચારે ચાર સંખ્યા ઉપર 12 છે x બરાબર 0.1437 એની ઉપર 12 છે તો આને લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ x બરાબર 0.1437 ક્યાં સુધી અનંત સુધી હવે આની અંદર હવે તો અહીંયા પોઈન્ટ પછી 12 વગરનો એક અંક બધા અંક ઉપર 12 છે તો જો અહીંયા બે અંક ઉપર 12 હોય તો કેટલા વડે ગુણવાના 100 વડે તો અહીંયા ચાર સંખ્યા તો ચાર સંખ્યાઓ તેને કેટલા વડે ગુણવાનું તો કે આમાં તો બધી 12 વાળી સંખ્યા છે એટલે આને ડાયરેક્ટ સમીકરણ નંબર તમે 1 આપી શકો આને સમીકરણ નંબર 1 હવે આના ઉપર ચાર સંખ્યા છે 12 ની નીચે ચાર સંખ્યા તો આને 10000 વડે ગુણો 10000x બરાબર 10000 ગુણ્યા 0.1437 અનંત સુધી તો આને તમારે 10000 વડે ગુણવાનું છે હવે 10000 વડે ગુણ્યા પછી એટલે અહીંયા લખવાનું બંને બાજુ 10000 વડે ગુણતા
બાજુ 10000 વડે આપણે ગુણી નાખ્યું તો હવે 10000 વડે ગુણો અહીંયા કેટલા આવશે 10000x હવે જો 100 10 હોય તો 1 પોઈન્ટ 100 હોય તો 2 પોઈન્ટ 1000 હોય તો 3 પોઈન્ટ અને 10000 હોય તો 4 પોઈન્ટ તમારે આ સાઈડ જવાનું અહીંયા શું આવશે 1437 અનંત સુધી આવશે તો હવે આને 10000 વડે ગુણો તો આ રકમ કેટલું 4 પોઈન્ટ તમારે જમણી બાજુ જવાનું એટલે 14.37 પછી પાછું તો રિપીટ થાય 14.37 આવું તો અનંત સુધી ચાલે એટલે 10000 વડે ગુણવાથી 4 પોઈન્ટ તમારે જમણી બાજુ જવું પડે તો હવે આને સમીકરણ નંબર કેટલા આપો 2 હવે બંનેની બાદબાકી કરો સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 બંનેની બાદબાકી કરો તો સમીકરણ 2 ની અંદર જમણી બાજુ કેટલા હતા તો કે 10000 x માઈનસ સમીકરણ 1 ની અંદર ડાબી બાજુ x બરાબર અહીંયા કેટલા છે 1437 અનંત સુધી માઈનસ સમીકરણ 1 ની અંદર હું હતું 0.1437 અનંત સુધી આવશે તો હવે આ બંનેની બાદબાકી કરો 10000x માઈનસ x એટલે આનો મતલબ 9999x બરાબર તો પોઈન્ટ પછીના આંકડા બંનેમાં સેમ છે 1437 એટલે અહીંયા 1437 માઈનસ 0 એટલે આનો મતલબ શું આવશે અહીંયા 1437 તો x બરાબર 9999 છેદમાં જાય એટલે 1437 છેદમાં 9999 આ દાખલો P/Q સ્વરૂપમાં તમે આવી રીતે દર્શાવી શકો હવે બે સંખ્યાઓ આપેલી હોય એની વચ્ચેની ભિન્ન અસમય સંખ્યા તમારે લખવાની હોય હવે એ ટાઈપના થોડાક દાખલા ગણાવો એકા દાખલાનો ગણાવી લો પહેલા તમે લખી લો P/Q સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય હવે અહીંયા 3/5 અને 5/8 વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યા તમારે લખવાની તો સૌથી પહેલા 3/5 ને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય એ તમારે નક્કી કરવું પડે 5/8 ને કઈ રીતે લખી શકાય એ નક્કી કરવું પડે અને સૌથી પહેલા 3/5 લખીએ તો આપણે સૌથી પહેલા જો ભાગાકાર કરવો પડે તો એનો ભાગાકાર કરો એટલે 3/5 ભાગ ચાલતો નથી એટલે ઉપર અહીંયા આવશે 0 પોઈન્ટ અહીંયા 30 મૂકો એટલે 6 5 30 શેષ કેટલી હોય 0 0 એટલે અને 3/5 છે એને આપણે 0.6 વડે પણ લખી શકીએ હવે 5/8 છે એનો ભાગાકાર કરો તો કે 5/8 છે એટલે 5/8 તો અહીંયા પણ ભાગ ચાલતો નથી એટલે અહીંયા 0 પોઈન્ટ અહીંયા 0 ઉતારો તો કે 8 6 48 તો અહીંયા 6 વડે ભાગ ચાલે 48 શેષ કેટલી વધશે 2 ઉપરથી 0 ઉતારો તો કે 8 2 16 અહીંયા 16 શેષ કેટલી વધશે 4 ઉપરથી 0 ઉતારો તો કે 8 5 40 તો શેષ કેટલી થઈ ગઈ 0 0 તો કે આપણે 5/8 છે અને આપણે 0.625 વડે દર્શાવી શકીએ તો આનો મતલબ આપણે બે સંખ્યા હોય 3/5 નો મતલબ 0.6 5/8 નો મતલબ 0.625 તો હવે અહીંયા 0.6 લખો કે 600 લખો કેમ કે અહીંયા પોઈન્ટ પછી ત્રણ આંકડા છે તો અહીંયા પણ પોઈન્ટ પછી ત્રણ આંકડા કેવા બે 0 મૂક્યા 0.6 વચાય 0.60 0.600 6000 ગમે તે વાંચી શકાય અને 0.625 તો કે આ બે વચ્ચેની ભિન્ન અસમય સંખ્યા તો કે આની વચ્ચે તો અનંત ભિન્ન અસમય સંખ્યાઓ મળે અસમય સંખ્યાઓ એટલે અનંત અનવરત હોવી જોઈએ રિપીટ થવી જોઈએ નહીં ઉદાહરણ તરીકે પહેલી સમય સંખ્યા લખી આપણે 0.6 છે એટલે 601 પછી ડબલ 0 મૂકો 60 છે પછી 10 110 111 10 આવી રીતે અનંત આવૃત ગમે તે સંખ્યા તમે લખી શકો બીજી લખવી તો આવી રીતે લખી શકાય 0.1
61 અહીંયા 0 લખો, પછી 1 ડબલ 0 મૂકો, 1 ટ્રિપલ 0 મૂકો, આવી રીતે તમે અનંત સુધી લખી શકો. એવી રીતે 3 લખવાની છે, કોઈ પણ 3, બધાના આન્સર આમાં અલગ અલગ હોઈ શકે, બધાના આન્સર સેમ થાય નહીં. હજી લખીએ તો આવી રીતે લખી શકાય 620, પછી 62 00, પછી 62 ટ્રિપલ 0, આવી રીતે પણ તમે લખી શકો. 625 ની અંદર જ આવે છે, એટલે આની વચ્ચે તો ભિન્ન અસમય સંખ્યાઓ અનંત લખી શકીએ, પણ આપણે તો ફક્ત 3 જ જોઈએ છે, તે 3 જ લખવાની છે. બધાના જવાબ આમાં અલગ અલગ હોઈ શકે. હવે છેલ્લે નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ. તો હવે તેમાં પહેલું છે √25. √25 તો કે પૂર્ણ વર્ગ સંખ્યા છે 5, તો કે 5 કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. તો 5 છે એ કેવી સંખ્યા આવશે? સમય સંખ્યા, કેમ કે એને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય 5/1. એટલે આ સંખ્યા કેવી થાય? સમય સંખ્યા. બીજું છે √331, તો કે આ પૂર્ણ વર્ગ નથી, પૂર્ણ વર્ગ નથી, એટલા માટે આ સમય સંખ્યા નથી, એટલે આ સંખ્યા કેવી આવશે? અસમય સંખ્યા. પછી ત્રીજું છે 0.41 75 75 75 અનંત સુધી. તો આને બીજી રીતે આપણે લખવું હોય તો 0.41 પછી 75 અહીંયા રિપીટ થાય, 75 ઉપર 12. તો કે આપણે ઉપર 12 આવે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય હંમેશા સમય સંખ્યા જ હોય. આને p/q સ્વરૂપમાં હમણાં આપણે દાખલા ગણ્યા હતા, 12 ઉપર આપેલો એટલે હંમેશા સંખ્યા કેવી હોય? સમય સંખ્યા જ હોય. એટલે યાદ રાખજો 12 ઉપર આપેલી સંખ્યા હોય એટલે હંમેશા કેવી સંખ્યા છે? સમય સંખ્યા જ છે, એ અસમય સંખ્યા હશે નહીં. ચોથું છે 7.80 880 880, આવી સંખ્યા છે, તો કે આ સંખ્યા કેવી થાય? આમાં એકે રિપીટ થતો નથી, એક પણ અંક રિપીટ થતો નથી. અહીંયા 80 88 888 0. તો આનો મતલબ આ કેવી સંખ્યા છે? તો કે અનંત અનાવૃત છે. જે કોઈ પણ દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત અનાવૃત હોય તો આ સંખ્યા હંમેશા કેવી સંખ્યા હોય? અસમય સંખ્યા જ હોય. આ સંખ્યા હંમેશા કેવી હોય? અસમય સંખ્યા જ હોય. પછી છે પાઈ. પાઈની કિંમત 3.14 15 35 65, આવું તો અનંત સુધી ક્યાંય એક પણ આંકડો રિપીટ થતો નથી. પાઈની સંખ્યા તો અહીંયા અનંત સુધી છે, આપણે ખાલી 3.14 લખીએ છીએ, બાકી તો અહીંયા અનંત સુધી આવે. આ પણ કેવી સંખ્યા થાય? તો કે અનંત અનાવૃત. અહીંયા એક પણ ઝૂમખું રિપીટ થતું નથી, એટલે અનંત અનાવૃત છે. અનંત અનાવૃત સંખ્યા હંમેશા કેવી સંખ્યા હોય? તો કે અસમય સંખ્યા હોય. ને છેલ્લે છે 0.98 એની ઉપર 12. તો આનો મતલબ 98 રિપીટ થાય, એટલે કોઈ પણ સંખ્યા ઉપર 12 આપેલો હોય તો આ સંખ્યા અનંત આવૃત સંખ્યા થાય. અનંત આવૃત હોય એ સંખ્યા હંમેશા કેવી હોય? સમય સંખ્યા હોય. એને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. મિત્રો આજે આટલું જ રિવિઝન કરવાનું છે. હવે ફરી વખત ગૌતમ સર જે ચલાવશે આપણે એનું રિવિઝન કરશું.